મિત્રો સ્વાગત છે તમારું મારો આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. તો મિત્રો અમે બધા તૈયાર થઈ ગયા અને અમે લોકો જાવી છીએ લગ્નની અંદર ધારી રિઝોર્ટ છે એમાં. પણ આ વરસાદ જો ધીમા ધીમા છાંટા ચાલુ થઈ ગયા છે. હમણાં આવ્યો તો વરસાદ, પછી રહી ગયો તો પાછો આવ્યો. વરસાદ ઘડીક બંધ રહી તો સારું. વરસાદ ચાલુ છે ફૂલ જો. વરસાદ ચાલુ છે આમાં લગ્નમાં જાવું ન જાવું એ અમે વિચાર કરી હતી. તૈયાર તો બધા થઈ ગયા છે ઘરમાંથી. વરસાદ બહુ આવે ઉભો રહેવાનું નામ નથી લેતો. લાઈટ એ વેગે અત્યારે આવ્યો સમજો. અમે વિચારી છીએ બેન ભાઈ કે લગ્નમાં જાવ હું તો રેડી છે કે જો વિચારો રેડી થઈ ગયા વિચારો કે જાવ કે ન જાવ કે ખાલી હવે રીલ્સ બનાવીને હુઈ જાવ ઘરે. કેમેરા એટલું બધું નથી દેખાતો પણ વરસાદ બહુ છે. સમજો ને આમનો પવન છે નકરો સમજો વીજળી. તો મિત્રો વરસાદ થોડોક ઓછો થયો અને અમે લોકો ફટાફટ બસની અંદર બેસી ગયા. જોઈ લ્યો બસ બેસી ગયા અમે ફટાફટ, કેમ વરસાદ બારે બહુ આવે છે. મિત્રો બસ ચાલુ થઈ ગઈ. હું બેસી ગયો છું પાછો કાલની ઘણે આગળ કેબિનમાં, કેમ કે પાછળ સોફામાં બેવાની ન મજા આવે. અને બસ જવું બસ ચાલુ છે ને ધીમા ધીમા એરો છટાઈ ચાલુ છે. હવે આ વરસાદ રહી તો સારી વાત છે. તો મિત્રો ફાઇનલી વરસાદ ઊભો રહી ગયો છે. અમે લોકો પહોંચી ગયા છીએ ધારી રિસોર્ટની અંદર. તો મિત્રો આપણે ગેટની અંદર એન્ટ્રી લઈ રહ્યા છીએ અને જોઈ કે કેટલું મસ્ત ડેકોરેશન કરેલું છે. અને અંદરનું તમને અંદર પહોંચીને જો લાઇટિંગ બહુ મસ્ત કરેલી છે ને. છે ગણપતિ બાપ્પા. મને તો આ વધારે મસ્ત લાઇટ લાગી, વ્હાઇટ કલરની જે થઈ છે ને. વરસાદ થઈ ગયો ચાલુ. વરસાદ બહુ આવતો હતો એટલે મેં કીધું હાલો આપણે હવે અંદર જ બેસીએ. તો અમે અંદર આવી ગયા બેસવા. વરસાદ ચાલુ થઈ ગયો જો. બારે ફૂલ વરસાદ ચાલુ. મિત્રો વરસાદ થોડો થોડો રહી ગયો ને આપણે આવી ગયા બહાર. ને તમે જોઈ લો બહારનો નજારો. આ સાઈડ છે ગાર્ડન. મસ્ત એવું થઈ ગયું છે ગાર્ડન ને. ફોટો બોટા પાડી છે અમે લોકો. અને આ બધું લખેલું ધારી ગીર. અને એ છે નાનું એવડું રેસ્ટોરન્ટ જેવું છે કંઈક. આ સાઈડ છે એન્ટ્રી. જોઈ લો. મિત્રો આપણે મંડપ પાસે પહોંચી ગયા અને એનું જો વાતાવરણ એ બહુ મસ્ત છે અને એકદમ લીલું છમ. નકરા ઝાડવા ઘાસ ને એવું જ છે. એકદમ ખુલ્લું છે મસ્ત. મિત્રો એ લગ્નમાં વધારે તો નાના છોકરાને બહુ મજા આવી ગઈ છે. કેમ કે અહીંયા ઝૂલા છે, નાના છોકરાઓ માટે રાઈડું છે, પછી આ સાઈડ ગાર્ડન, આ સાઈડ બેસવાનું, અને આ સાઈડ નકરા ઝાડવા છે. બહુ મસ્ત વાતાવરણ છે. ઓલી સાઈડ મોટાઓના હિંચકા છે, આ બધું નાના છોકરાઓના હિંચકા રાઈડું છે. ઓલી સાઈડ છે મંડપ. તો આ બાજુ મિત્રો મંડપ ને એવું બધું આવી ગયું. અને ઝાડની આવને બધે બેસવા માટે જગ્યા. આ સાઈડ છે ગાર્ડન એરિયા. તો જો નાના છોકરા હિંચકા ખાય છે ને તમને આખો ગાર્ડન બતાવી દઉં હું. બહુ મસ્ત છે. નાના છોકરાને મજા પડી ગયા યાર. બીજું તો કાંઈ નહીં. જોઈ લો નાના છોકરા હિંચકા ખાય છે.
મિત્રો ડીજે મેરેમાં બહુ મજા આવી ગઈ અને હવે માંડવા તરફ જાવી છે અમે લોકો બધાએ. તો તમે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો, વ્લોગ કાપતા નહીં. માંડવે પહોંચી ગયા અને દુલ્હા દુલ્હનની એન્ટ્રી પણ થઈ ગઈ. હવે એકબીજાને વરમાળા પહેરાવશે. તો મિત્રો ડાયરેક્ટ જો માંડવીથી આવી ગઈ સીધા અમે જમવાની લાઈનમાં અને હવે અમે જમી લેવું. લોકો જમવા બેસી ગયા છે ને આ જમવાનું જો હવે અમે જમી લેવું. જમી લીધું, છાશ પણ પી લીધી. તમે કીધું હવે ઘડી હિંચકા ખાવ. એક હિંચકો ખાલી તો બાકી બધા હિંચકા ફૂલ છે. તમે કીધું હિંચકા ઘડી ખાવ, ઘડી ગયો ને પૂથીની વાટ જો પૂથેથી જમે છે. મેં તો આવશે જમી લીધું. હવે આપણે એની પાસે જ આવી. જમી લીધું? જમી ગયું છે. હું હિંચકે બેઠો હતો, તારી વાટ જોતો હતો. અમે જઈ છીએ પાનના ગલે. અંદર બેઠા, હવે કંટાળી ગયા, હવે બહાર જ આવી ગયા. પાનના ગલે ખુલ્લો છે, ત્યાં થોડા બોડા કંઈક પી લેવું ને આટા મારવું. જંગલ વિસ્તાર છે ને થોડું ઘણું અંધારું છે. લાઈટ બાઈટ કાંઈ નથી જો એકદમ. એટલે મેં એક જ પાનનો ગલ્લો છે. આગળ આંખમાં લાઈટ આગળ કંઈ દેખાતું નથી. એક જ ગલ્લો છે પાનનો. પાનના ગલે ગયા, સોડા પીધી, ઘડીક બેઠા અને પાછા આવી ગયા મંડપની અંદર. માંડવે જેને આટો મારી લીધો અને હવે અમે આવ્યા છીએ ફોટોશૂટ કરવા. જો એકદમ મસ્ત એવી લાઇટ છે ને અહીંયા જો, ગેટે મસ્ત છે ને લાઇટ. અમે તો હાલે પૂછે આપણે ફોટો પાડીએ, મસ્ત ફોટા આવી છે. તો જો મસ્ત છે. આવી ગયા હોલમાં. અહીંયા વખતે આરામ બારામ કરું છું ને રાતના વાગી ગયા છે 11:15. રાતના 11:15 થયા. હવે આટા મારી ને હવે ઘડીક બેવી. પંખા પંખા કરો ચાલુ. ચાવી ઉપર બીજા માળે હિંચકા ને એવું છે. આરતી ઉપર છે એટલે બોલાવે છે. આરતી આ યાર એકલા એકલા હિંચકા ગાસ. હા મજા આવે. હું તો ક્યારનો નીચે સાહે પીધી. ઠંડી એ લાગે છે, એકદમ ઠંડો પવન આવે છે. મેં તો નીચે સાહે પીધી, ઘડી આટા મેરા. પૂછી એમ કહી ગયો આટો મારવા તો તારો ફોન આવ્યો. મસ્ત દેખાય. જો મિત્રો આવી હતી ઉભો ઠંડો થઈ જાય. અમે લગ્ન થાય છે, માંડવો છે ત્યાં જો આખું ફાર્મ હાઉસ અને આ સેટથી આવું આખું 2 માળનું મસ્ત એવું છે રિસોર્ટ. જોઈ લો મસ્ત. ને આપણે હવે હિંચકા ખાવી ઘડી. બસ આવતી ગમે ત્યારે હવે ભલે જ્યારે આવવું હોય ત્યારે આવી છે. બસ આપણે હિંચકા ખાવ ને લગ્ન જો ખાઈથી કા બસ આવે ત્યારે ગમે ત્યારે આવે ત્યારે બોલાવે. આપણે કાકાના લગ્ન જો બસ આવી ગઈ એટલે હાલો આપણે જઈએ બસ બાજુ. બસમાં બેવાનો ટાઈમ થઈ ગયો. વાગી ગયા છે રાતના 2:30 વાગ્યા. હલો ટ્રાફિક છે ફૂલ. હા તમે આવી ગયા વ્લોગમાં. હાલો આમાં ચડો એક પછી એક ઉપર. અમરેલી હા એ કેટલા 2:30 વાગ્યા છે રાતના. ટ્રાફિક. હલો લઈ લીધી અમારી જગ્યા. આપણે અહીં બેહવાનું માય બેહવાનું અહીંયા મજા આવે એકદમ ખુલ્લું ખુલ્લું. જો કોઈ નહીં. આપણે પહેલા સીટ રોકી લીધી. હા ભાઈ પહેલા સીટ રોકીને બે જાય ભાઈ. ટ્રાફિક થાય તો મજા ન આવે.
મિત્રો અમરેલી પહોંચી ગયા અને વાગી ગયા રાતના કેટલા 3:45 જેવું થયું છે. બધા ઉતરે છે એક પછી એક. ઘરે પહોંચી ગયા. પંખો ચાલુ છે, લાઈટ બંધ નથી. આ સાઈડનો પંખો ચાલુ છે. પંખો કરી દઉં બંધ. મિત્રો ઘરે પહોંચી ગયા અને વાગી ગયા રાતના 4 વાગી ગયા રાતના. મિત્રો આજે બહુ આવે છે. તો મિત્રો આજનો બ્લોગ તમને ગમે તો લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળે પાછા આવા નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.